કીર્તિ પટેલનો વધુ એક વિવાદિત વિડીયો સામે આવ્યો છે। ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાનો વિડીયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ઓનલાઈન સટ્ટો રમવાનું કીર્તિ પટેલે પ્રોત્સાહન આપ્યું છે। ગેમિંગમાં સટ્ટો રમી રૂપિયા કમાવાનો વિડીયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કીર્તિ પટેલ અનેક વખત વિવાદમાં આવી ચૂકી છે। ફરિયાદીથી લઈને ધરપકડની કીર્તિ સામે કાર્યવાહી પણ થઈ ચૂકી છે। કાયદાના સકંજામાં અનેકવાર આવેલી કીર્તિ હજી સુધી સુધરી નથી। ઘણા દિવસથી હું રાજા ગેમમાં નથી લગાવી મેં બેટિંગ। હવે થઈ ગયું છું મારા પાસે પૈસાનું સેટિંગ અને હું જોરદાર લગાવું છું બહુ મોટી બેટિંગ અને પૈસા જીતીને હું જાઉં છું અત્યારે જ શોપિંગ। તો મારે શોપિંગ કરવાને હતો આઈફોન, એની પહેલા મેં રાજા ગેમમાં લગાવેલી બેટ બીગ ઉપર મેં લગાવી દીધા છે 20,000 રૂપિયા। તો જોઈએ હવે શું થાય છે। યસ, તો 40,000 રૂપિયા જીતી ગઈ ને ધ્રુવીનભાઈ પાસે ગઈ હું મોબાઈલ લેવા માટે। ધ્રુવીનભાઈ હસે છે। મેં કીધું જો ભાઈ જલસા કરવા હોય તો જીગરના ખેલ તો ખેલવા પડે વાલા, તો જ આવા જલસા થાય। તો તમારે પણ આવી રીતના જલસા કરવા હોય તો આવી જાઓ રાજા ગેમમાં। અત્યારે જ તમારું આઈડી રજીસ્ટર કરો મારી બાયોમાં પેલી લિંક ઉપર જઈને। મારી ફેવરિટ ગેમ છે વિંગો। હું વિંગો ઉપર જ બેટ લગાવું છું અને જો તમારે સારું એવું પ્રેડિક્શન કરવું હોય તો મારી ટેલિગ્રામ લિંક સાથે ગ્રુપ સાથે જોડાવ અને એની અંદરથી પ્રેડિક્શન કરીને સારા એવા રૂપિયા કમાઈ શકો છો તમે। બેસ્ટ ઓફ લક। ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કીર્તિ પટેલે વધુ એક વિવાદ ઉભો કર્યો છે। ચેતન અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ચેતન, સતત વિવાદોમાં રહેતી કીર્તિ પટેલે વધુ એક વિવાદ ઉભો કર્યો છે। ગેમિંગ અને ઓનલાઈન સટ્ટાનો જે તેણે બધાને કહ્યું છે ઉપયોગ કરવાનું અને તેને લઈને વિવાદ ઉભો થયો છે। ચેતન, જી બિલકુલ થી હંમેશા વિવાદોમાં રહેલી કીર્તિ પટેલ ફરી એક વખત વિવાદમાં આવી છે। હાલમાં જ જે કીર્તિ પટેલ છે તે પાસાની જે સજા છે તે સજા ભોગવ્યા બાદ સુરત પરત ફરી છે। ત્યારે ઓનલાઈન ગેમિંગના નામે લોકો સાથે કઈ રીતે ઠગાઈ કરી શકાય તેનો એક વિડીયો જે છે તે બનાવવામાં આવ્યો છે। ખાસ કરીને રાજા ગેમ એપ નામની જે એક ગેમ એપ્લિકેશન છે તેમાં યુવાધનને આ જે ગેમ છે તે ગેમમાં ઓનલાઈન સટ્ટો રમવા માટે તેને જણાવવામાં આવ્યું છે। ખાસ કરીને 20,000 લાગશો તો આપ 40,000 રૂપિયા કમાઈ શકશો, એટલે કે ડબલ રકમની કમાણી કરશો તેવી ઓનલાઈન લોભામની જે જાહેરાત છે તે જાહેરાત તે આપી રહી છે અને જે રાજા ગેમ એપ છે તેની જાહેરાત પણ કરી રહી છે। જે રીતે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારબાદ સુરત પોલીસ દ્વારા આ વિડીયોને આધારે વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ, આભાર ચેતન સમગ્ર વિગત બદલ।